તો એની પાસેથી માગવાનું શું છે, શું તૈયારી શું કરી રાખી છે ખબર છે કે? કદાચ અહીંયા તમે બહાર નીકળો ને હાલો કદાચ કૃષ્ણ પરમાત્મા હાથમાં વાંસળી ને મોર પીસ લઈને આમાં મળે બોલ તું મને આરતી થી હું મારી વાંહે રાડ્યું પાડતો બોલ હું જોઈ છે. તો આપણે માગવાનું શું તૈયારી શું કરી રાખી? કઈક હિસાબ તો હોવો જોઈએ ને ભલા, પણ હિસાબ વગર તો તમને કદાચ ભેટો થઈ જાય તો એ ખબર જ નથી. બધું વાયા વાયા ચાલ્યું છે. આ કથા એવું કરો ને કથાની અસર જો કાંઈ તમને ન થાય તો આ કથામાં ફાયદો કોને? વાંસવા વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા ખિસ્સા ખાલી થાય તમારે શું આવે? કથા કરાવ્યા પછી જો ભાઈ ના જો બાપુ વિખવાદ હોય ને મટે નહીં, હાહુ વહુ ના વિખવાદ મટે નહીં, બાપ દીકરાના વિખવાદ મટે નહીં, તો કોઈ કથાનો કોઈ અર્થ જ નથી. રામ કથાનું બાપુ જીવન છે ને કઈક જુદું છે. કથા આ મહાપુરુષોએ બનાવી છે ને એ કોઈ હાવ નાની એવી વાતો નથી કે ભજન બન્યા છે ને કોઈ નાની એવી વાતો નથી. પણ અત્યારે તમે જો આખી દુનિયામાં કથાઓ ને ધૂન ને ભજન ને મંદિર ને પ્રતિષ્ઠાઓ ને તમે જુઓ તો આપણે એમ થાય કે આખી દુનિયામાં નગરો વેરાગત ફાટી નીકળ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું નથી? આટલી બધી આપણા ગઈઢા એટલું કરીએ નહોતા શકતા, તો આટલું બધું 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, લાખો રૂપિયાના દાન આપતા હોય, અને આ દુનિયામાં જો બગાડ ન અટકતો હોય તો કાંઈક તો અમારી પાસે જોવું પડે ને કે આ કેમ નથી અટકતું. ત્યાં માંડવા ખોટા ઉભા છે, આ બાપુ બેઠા બેઠા વાંચે, ખોટું વાંચે છે. તમે આ પૈસા નાખો છો, આ ખોટા નાખે છે. તો આમાં છે શું? આ બગાડ અટકતો નથી એનું કારણ શું છે? અને સમજાય નહીં તો પછી મા ને બાપ ને 2 ટાઈમ રોટલો દો ને કથા યુઝ કરી છે. સમજાય નહીં એનો કોઈ અર્થ જ નથી. મારા રામ એટલું સમજી લેજો. લાખો રૂપિયા કમાતા હોય પણ વાપરતા ન આવડે એ પૈસા શું કરવાનું? આપણને ખબર તો હોય જોઈએ ને આપણે શું કમાઈએ છીએ ને શું વાપરીએ છીએ. હું તો ભલે આ કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી, કોઈ અવળો અર્થ ન કરતા મારી વાતનો. આવા ભગીરથ કાર્ય કઈ જેવા તેવું થાય નહીં, અને એ તો ભગવાન બાપુ એનું ફળ તો આપે, ચોક્કસ આપે. પણ મારી ભલામણી એક જ હોય, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો હું એક જ વાત કરું કે આ તમે કરો ન કરો એની કાંઈ વાંધો નથી, પણ મારું એક જ ભલામણ હોય કે માને બાપ ને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. દુનિયા જે વાતો કરતી હોય, એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, એક મા બાપની સેવા કરો, અને વ્યસન બેસનથી થોડાક આઘાય બસ. બાકી તો આ બધું ગાડું આમનામ હાલવાનું છે ને આખી દુનિયા લોહીની તરસી છે, કોઈ કઈ દઈ નથી દેવાનું. આ લોહીમાં સટકા ફરતું હોય ત્યાં સુધી બધા અમે ગમે અહીંયા પ્રોગ્રામમાં જઈએ તો કહે છે કે અમને એમ કહીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના, એ અમને ખબર છે. હા, આખી દુનિયા સ્વાર્થી છે. બાકી માન બાપ એક જ તમારી બાપુ ચિંતા જો અંદરથી કરતી હોય ને તો તમારી માન તમારો બાપ જ તે હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એમ જીવન મળ્યું છે એક. આ બાબુ દાદા પબજી દાદા ને આ અમારો વાઘેલા પરિવાર ભાઈ, હું પણ વાઘેલા છું. મને અહીંયા આવ્યા ને મને વાત મળી, આવા સમર્થ પુરુષનો જ્યાં જન્મભૂમિ હોય બાપુ, ત્યાં તમારો જન્મ થયો તો તમે કઈક ભાગ્યશાળી હોય નથી લાગતું? હે, આવા સિદ્ધ પુરુષો જ્યાં જન્મ્યા હોય, અને બાપુ ધડ ક્યાં હોય, માથા ક્યાં હોય, અને બાપુ આવડા ઇતિહાસ રચી દેતા હોય, આપણેથી કાંઈ બને એવું છે આ માયલું? તો આપણે નથી માનતા કે આપણે કઈક ભાગ્યશાળી છે કે આવા મહાપુરુષ ભેગા આપણે છે? આ ક્યાંય કમાણી છે? આ કયો ઇતિહાસ છે? આ ક્યાં શેડા આડે છે? ભગત હોય, દાતાર હોય, સંત હોય, સુરવીર હોય, બારવટીઓ હોય, આ જન્મે બને નહીં. અને જો બનતા હોત ને તો આખી દુનિયા બનાવી દે કે મારો દીકરો કલાકાર બની જાય, રાતે 2 લાખ લઈ આવે. બને નહીં, આ જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, આ જન્મથી હોય. એટલા માટે આ બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય, નો થાય વાત ખોટી છે. પણ આની ખુમારી માને હોવી જોઈએ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોચલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તે છોકરા જેવા થાય. હે,
અને આખી દુનિયાને ખબર છે કે જે ખાતા પીતા હોય ખાજો, મારે કઈ મને કઈ વાંધો નથી. પણ બાપુ હારા દીકરાની આ દુનિયાને જરૂર છે. એક વિચાર કરી લેજો તમારામાં સંસ્કાર. અને હું તો ભલે બાપની ખેતી છે એમાં ના નહીં, બાકી જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો ને આ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. અને પુરુષોએ એક દાખલો આપ્યો હોય તો મને કયો તો હું મારે કે કેવા થાય મને કયો તો. પુરુષે કાંઈ નથી કર્યું. જ્યાં પુરુષ થાકી ગયો ને બધે બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી છે કે હવે બેસી જાઓ, લાવો લગામ હાથમાં. એટલે આ દીકરીઓને હું સલામ કરું છું કે માવડીઓ તમે તો શક્તિઓ છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? અરે માં તો માં છે. અરે એનું અંદર હૃદયથી દુઃખ હોવું જોઈએ. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારું ખાનદાન કયું છે. એવી જો જનેતાને પાવર ન હોય ને કોઈ દી હારી પેઢી ન થાય. રામ માના ધાવણમાં બાપુ શક્તિ હોય છે. એક જીજાબાઈના ઉદરમાં શિવો હતો ને, ઈ ઉદરમાં ઈ શિવાને પ્રસૂતિની બાપુ માં ભગવતીને વેદના થઈ ને, પ્રસૂતિની વેદના કેવી હોય તો બાપુ માવડીઓને ખબર હોય, તમને મને શું ખબર હોય. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ હતી. એક ડગલું ન ભરીએ કે પૂછો માને. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી એક ડગ ન ભરાય અને ઈ દીકરી ઘોડા ઉપર ચડી ગઈ અને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. 85 એક બે ગૌ નહીં, 85 ગૌ સુધી. શું કામ? દુશ્મનો માટે જો કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મનોને ખબર પડશે તો મારો દીકરાને મારી નાખશે, બાકી હું જેટલું ખેંચાય એટલું ખેંચીને આઘી વહી જાઉં. અને 85 ગૌ કાપીને પછી બાપુ પ્રસૂતિની વેદના સહન ન થઈ ને પછી માં ભગવતી બાપુ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને બાપુ વગડામાં હોઈ જાય. અને સામે શિવાલયમાં બાપુ ઢહેડા કરતી 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 માં ત્યાં ગઈ અને અહીંયા બાપુ દીકરાનો જન્મ થયો. અને એ માં ભગવતી અહીંયા જ બાપુ શિવો નામ પડ્યું. આ જો માં ભગવતી જીજાબાઈની કુખે શિવો જન્મો ન હોત તો આપણે અહીં બેઠા જ ન હોત. પહેલી વાત જ શિવો દુનિયામાં જન્મો ન હોત તો